શિયાળાની સિઝનમાં બહારથી ઘી લેતા લોકો સાવધાન રહેજો। પાલનપુરથી આ સમાચાર। પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરી પર દરોડા પાડ્યા અને દરોડા પાડતા જ ફેક્ટરીના માલિક ફરાર થઈ ગયો। ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગે પોલીસને બોલાવી કાર્યવાહી પણ આગળ વધારી છે અને અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી નકલી ઘી ઝડપાયું હતું અને જ્યારે ફરી અધિકારીઓ ત્યાં રેડ કરવા પહોંચ્યા હતા ત્યારે તે પહેલા જ ફેક્ટરીનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયો। અગાઉ પણ આ ફેક્ટરી વિવાદમાં આવી હતી અને ફરી એકવાર આ ફેક્ટરી વિવાદમાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મોગજી, અગાઉ પણ આ ફેક્ટરી વિવાદોમાં આવી હતી, ત્યાંથી નકલી ઘી ઝડપાયું હતું, ફરી એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, શું વધુ વિગતો? જીવીની પાલનપુર ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડી રાત્રે દરોડા કપાડવામાં આવ્યા હતા। શંકાસ્પદ ઘી બનતું હોવાની જે બાતમી મળી હતી અને બાતમીના આધારે જે ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ ફેક્ટરી ઉપર જયારે પહોંચ્યા ત્યારે જે માલિક હતો તે ફરાર થઈ ગયો હતો અને ફેક્ટરીમાં જે લાખો રૂપિયાનો જે શંકાસ્પદ ઘીનો જે જથ્થો હતો તે ફૂડ અધિકારીઓને મળી આવ્યો હતો। ત્યારે ફૂડ વિભાગે તમામ જથ્થાને લઈને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે અને પોલીસને જાણ કરી અને સમગ્ર મામલે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ આ ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે આ વારંવાર જે ચંડીસર જીઆઈડીસીમાં જે ઘીને જે ડુપ્લિકેટ ઘી બનાવતા હોય છે, જે શંકાસ્પદ ઘી બનાવતા હોય છે, તેને લઈને દરોડા પડતા હોય છે અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। પરંતુ જે પ્રકારે દિવસે ને દિવસે જે શંકાસ્પદ ઘી હોય છે તે ડુપ્લિકેટ ઘી બનાવવાનો દીકતા જે જનતા છે તેને લઈને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે અનેક વાર આ જે શંકાસ્પદ ઘી ઝડપાઈ ચૂક્યું છે અને ફરી એકવાર ચંડીસર જીઆઈડીસી છે તેમાં શંકાસ્પદ ઘીનું જે ગોડાઉન મળી આવ્યું છે અને તેમાં જે લાખો રૂપિયાનો જે જથ્થો છે તે ફૂડ વિભાગે અત્યારે કબજે લઈને તમામ જે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોગજી, આ તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સમાચાર છે। અગાઉ પણ જો આ પ્રકારની બેદરકારી સામે આવી હતી તો શું કામ આ ફેક્ટરીને સીલ ન મારવામાં આવી? ચોક્કસવીની જે પ્રકારે વારંવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાય છે, અગાઉ પણ ડીસા ખાતેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો। ચંડીસર જે જીઆઈડીસી છે તેમાં પણ આ જે ફેક્ટરી છે તેમાં પણ અગાઉ ઘીનો જે જથ્થો હતો તે ઝડપાયો હતો। જે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જે આ ઘીનો જે જથ્થો છે તે બજારોમાં પડતો હોય છે, લોકો ને જે ખ્યાલ ના હોય અને આ ઘી લોકો લઈ જતા હોય છે અને આ શંકાસ્પદ એટલે કે ડુપ્લિકેટ ઘી બનાવવાનો દીકતો ધંધો જે બનાસકાંઠામાં સામે આવ્યો છે અને અનેકવાર આવા ઘી અનેકવાર ફૂડ વિભાગ દ્વારા પણ ઝડપવામાં આવ્યા છે, પોલીસ દ્વારા પણ ઝડપવામાં આવ્યા છે, પરંતુ જે આ ધંધો છે તે હંમેશા જોવા મળતો હોય છે। અનેક ગોડાઉનો અને ફેક્ટરીઓ ઝડપાતી હોય છે, પરંતુ જે ગઈ રાત્રે જે મોડી રાત્રે ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે બાતમીના આધારે જે રેડ કરી હતી અને તેમાં પણ લાખો રૂપિયાનો જથ્થો ઝડપાયો છે। જે અમુક જે આના પહેલા પણ આ ફેક્ટરીમાંથી જ લાખો રૂપિયાનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે ચોક્કસ લોકો અત્યારે જે છે તે કહી રહ્યા છે કે આવી ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને સીલ મારવો જોઈએ। જી મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ।